એમાં બરોબર એક દી બ્રાહ્મણ પૂજા કરી અને નીકળી ગયો. એટલે મા પાર્વતીએ ભોળાનાથને કીધું, ભોળાનાથ કાલે મકર સંક્રાંતિ છે, આ ગરીબ બ્રાહ્મણ છે, આને કંઈક આપો, આને કંઈક આપો. આપણે ઘર બાંધીને બેઠા, આને કંઈક દો. હામો હનુમાનનું મંદિર એટલે હાથ નાખ્યો, હનુમાન કે હા કે આ બ્રાહ્મણ મારી પૂજા કરવા આવે એમ તને 2 આંકડાને માળાયું ચડાવી જાય. કાલે મકર સંક્રાંતિ છે, આ બ્રાહ્મણને કંઈક દે. કે બાપા કાલે વેદ કરી દઉં. કે કેટલો કર દે? કે 10,000નો કર દે. હે કે 10,000નો કર દે. બરોબર હનુમાન બાપાને બોલવું, ત્યાંથી બરોબર ગામના વાણિયાને નીકળવું. એને એમ થયું કે ગોરુ બાપાને કાલે 10,000 દડે એમ છે. હા, આગમ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ. ભગવાને વાણિયાને દેવી તેટલી દઈ દીધી. વાહે વિધેમાં આપણે બધા આવ્યા. પછી ઓમ પોતાનું ડોલમાં ડોય હાવણી બોડીને સાટા ઉડ્યા. એમાં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા. હજી એમને રખડે બિસાડા. નોડી ગોતતો તો વિરલભાઈ ની કેમ ના નીકળી ગયા એમ. બાલિયા સાહેબ ની બધા નીકળી ગયા થયો ત્યાંથી. આવ્યો ને ફોન મને તો ગોંડલ ચોકડી દબાવજો ભાઈ, હું બધું તો આવવાની તૈયારીમાં છું. એટલે ગાડીને જરાક શું કે હું જગમલભાઈ કાર્યક્રમમાં જતા હતા. ગાડીની વાત આવી ને, હવે કાર્યક્રમમાં જતા હતા ને, અમારી ગાડી ત્યારે તો એમ્બેસેડર હોતી સાહેબ, આવી મોટી ગાડી હોતી નહીં. પણ સામાન્ય રીતે સાહેબ એમ્બેસેડર છે ને 80ની ઝડપે તો જાતી જ હોય. એમ્બેસેડર 80ની ઝડપે જાતી હોય. એ અમારી એમ્બેસેડર જાતી હતી ને, પડખેથી એક જવાન મોટરસાઇકલ નીકળ્યો, હું કરતો મોટરસાઇકલ જવા દીધું, ગાડીની સાઈડ કાપી લીધી. જગમલભાઈ મને કહે, ભાઈ હા, એ કે અજ્ઞાનીના હાથમાં વિજ્ઞાન આવી ગયું, અજ્ઞાનીના હાથમાં વિજ્ઞાન આવી ગયું. સરસ, જો તમે તમારો માર્ગ કરી લીધો ને, એ મને ગમ્યું. હા, પોતપોતા હવે આવતાર્યો છે, સાંભળ્યું ને આવતાર્યો, જગ્યા પૂરતી મારો બાપ લ્યો. હા, કારણ કે આ છે ને અમારા સામે 4 પ્રકારના સોતા હોય. એક બકરી જેવા હોય, એક હુપડા જેવા હોય, એક હંસ જેવા હોય, અને એક ચાતક જેવા હોય. એક બકરી જેવા હોય, થોડું થોડું ખાય. હા, બકરી ત્યાં ધરાય એટલું પણ એ ઠેકાણ ધરાય નહીં. 2 ટાટિયા વાં મારે, ત્યાં 2 બચકા ભરે, વળી પાછા 2 ટાટિયા વાં મારે, ત્યાં વળી પાછા 2 બચકા ભરે. એ બકરી જેવા હોય, થોડું થોડું લેતા જાય. ફરમાય છે એ કરે ને પાછું ઝટ પૂરી કરો એમ એ કહે. બીજા હુપડા જેવા હોય, કેટલું સારું બોલાય ન ગોતે. હું નબળું આવ્યું એટલે ક્લિપ કરીને બીજે દી મૂકવા થાય, માગો માફી. અમારો હોકોભા તો એમ કે મેં 15, 20, 25 કંઈ વિડીયા બનાવી રાખ્યા, નંબર આપી રાખ્યા. કઈ જ્ઞાતિ નહીં તો ફલાણી જ્ઞાતિની લાય તો 34 નંબરનો. ભાઈ એટલા માટે જ આવતા હોય, કંઈ ભૂલ કરે ને કેટલું પકડી લઈ. ત્રીજા સોતા છે હંસ જેવા હોય, જે નીરક્ષીને નોખા કરી નાખે. હા, જેમને હંસ નીર અને દૂધને નોખા કરીને દૂધ લઈ લઈએ, પાણી મૂકી દઈએ, એમ સારું સારું ગ્રહણ કરી લઈએ. બાકી ન લીધા દેવું એટલું ન લે. ચોથા પ્રકારના શ્રોતા છે ને મિત્રો, એ ચાતક જેવા હોય. ચાતક પક્ષી જેમ ચંદ્રને જોઈ અને ચંદ્રને પીતું હોય ને, એમ શ્રોતા છે વક્તાના એક એક શબ્દને પીતો હોય. એક એક આમ નજર સામે હટાવે નહીં, એક એક શબ્દ. એવી 2 વાતો મારે આપને કરવી છે. ફરિયાદો તો પટેલ સમાજની ઘણી રહી છે. હે, મારા ઘણા બધા મિત્રો પટેલો. વિરલભાઈ સામાન્ય રીતે ખાટલા બેઠક હોય ને, એમાં હૃદયની નાખતા હોય. બધું એમાં છૂટથી બોલવાની વાત હોય. મને એક દી કીધું, મને કે લાખનસિંહભાઈ તમે રાજપૂતોના વખાણ કરો. આ કલાકારો બધા આયુરુના વખાણ કરે, મેરના વખાણ કરે, કાઠીના વખાણ કરે, રાજપૂતોના વખાણ કરે. અમારા પટેલોમાં કોઈ નથી થયા. હું તમારામાંય દાતાર થયા છે, તમારામાંય હુરાપુરા થયા. અમથા તો નહીં થયા હોય. તમારામાંય હુરાપુરા થયા, તમારામાંય ગાયોની વારે દા એવા થયા, તમારામાંય સંતો થયા. બોદલરામ ને, દયારામ ને, વાલમરામ ને, આપણા આ સંત મહાત્માન, આવું તો કેટલાય. તમારામાં ભક્તો થયા, તમારામાં કવિઓ થયા, દાતારો થયા. પણ કલાકાર બોલવા બે તે નીકળ્યા, તમારે દાંત જ કાઢવા કોઈ દી કે સારું સાંભળવાની તમે તૈયારી જ નથી બતાવી. કરે હું એક વાત તમારી આવે અને એ કલાકારને તમે માન આપો, તમારી એક વાત કરે અને એને તમે સહકાર આપો, માન આપો, પ્યારથી સાંભળો, તો એની બીજી વખત બીજી વાત ગોતીને આવવાની ઈચ્છા થાય. ઓલો વાત માંડે ને તમે તમારી માંડો, પછી ઓલો બિસાડો શું કરે કલાકારે? તમારી વાતો આમ ડટાણી. આમ કડવું છે છતાં સત્ય છે. મારા મિત્રને કીધું તમારી વાતો
આમ ડટાણીને બાળકને કયો અમારામાં કોણ હુરાપુરા થયા, લાવો એનો ઇતિહાસ અમે કલાકારો સુધી પહોંચાડીએ અને એ કલાકારો અમારા એ હુરાપુરાના ઇતિહાસને રજૂ કરે. એ કોશિશ જ નથી કરી. આ તો મેળવવું જોઈએ બાપ, બારોટોને માન દેવું જોઈએ, ચોપડા મચાવવા જોઈએ. એમાં એની સંવંત સાલ એ બધી કઈ રીતે કપાણા એ બધું આવે તો વાતો બજારમાં આવે. અમથી બાપા અમે બધાની વાતો કરતા આવીશું. હા, તો વાત તમને કરતો હતો કે 4 પ્રકારના શ્રોતા હોય. એમાં હંસ એવા શ્રોતા કરતા અમને ચાતક જેવા હોય ને એ અમને પિતા હોય શ્રોતા. હા, એ વાતની જે મજા હોય. દીકરીઓ બેઠી છે એટલે એક વાત વચ્ચે કરી દઉં. કુતિયાણાની બાજુમાં ખાગેશ્રીનો નેહ અને ખાગેશ્રીના નેહની માલિક પર એક માલધારીની બાઈ, માલધારી એટલે તારણ રબારી ભરવાડ કોઈ પણ આવે, માલધારીની બાઈ 10 વર્ષથી આ પતિને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. ખાટલાના માલિક પર હાડકાનો માળો થઈ ગયો હતો. કુતિયાણાની બજારમાં છાણા વેચીને છોકરાઓને નભાડનારી, કુતિયાણાની બજારમાં છાશ વેચી અને બાળકોને ઉછેરનારી એ બાઈ હાલી જતી હતી. અને એક દી દેર હામો જડ્યો અને દેરે હામા જડીને એટલું કીધું, ભાભી હવે તો રામદેવને ક્યાંક નાખે, રામદેવને ક્યાંક નાખે, હાજો નહીં થાય. એની વાંહે કેટલા વર્ષ બગાડે, તારી જુવાની સુધારી લે. અને એક કુતિયાણાની બજારમાં છાણા વેચી અને છોકરાઓને નભાડનારી બાઈ તેથી એટલું કહેતી હતી, દેર તો હું કહેવા માગે છે ને એ હું સારી રીતે સમજું છું. તારી આંખમાં જે વાસનાના હરપોલિયા રમે છે ને એ હું સારી રીતે જોઈ શકું છું. ઘણી વખત તું મને બોલાવવાની કોશિશ કરતો તો હિમાળેથી મોઢું ફેરવીને વહી જતી હતી. દેર મેં તારી વાત ઉપર કોઈ ધ્યાન નહોતું દીધું, પણ આજ હિમાળે ઊભી રાખી અને તમારો જવાબ માગે ને તો સાંભળી લે ને. એક માલધારીની અભણબાઈ તેથી દેરને જવાબ દેતી હતી, કયું હું ડગું તો હામો ડુંગર ડગે, અને પૃથ્વી પાતાળ જાય, અમારા પરિણાને પરો કરું તો દાડો હુરજ ઝાંખો થાય, અમારા પરિણામ પરો કરું દાડો હુરજ ઝાંખો થાય. હું ડગું તો હામો ડુંગર ડગે દેર, મારામાં રતિભાર ફેર પડે ને તેથી ખાગેશ્રીનો ડુંગર ભાંગીને ભૂકો થઈ જાય, પૃથ્વી પાતાળ જાય. શેષનાગ ફેણમાંથી પૃથ્વીને ગોટો ખવડાવી દે. અને આ અવસ્થાની મલિકર મારા ધણીને ક્યાંક નાખી આવું ને તો કાલથી સૂર્યનારાયણ આકાશમાં મોજું હંતાડવા મંડી જાય. દેર દાંત ભાર્યા મારા દાંતણે મારી રેખું ને રામદે. મારા દાંત કેવા છે એ મારા દાંતણને ખબર છે, દાંતણ સિવાય ગામમાં કોઈને ખબર નથી મારા દાંત કેવા છે. અને મારી રેખું કેવી છે ને એ મારા ધણીને ખબર છે, મારા ધણી સિવાય કોઈને ખબર નથી મારા પેઢા કેવા છે મારી રેખું. આ શક્તિના અમે ઉપાસક છીએ. આ તાકાત. હા, એ હનુમાનજી મહારાજના શબ્દોને છૂટવા કે કાલ ભૂલી નથી ગયા ને પાછું મારો વાત શંકર બાપાને કહેતા હતા, વાણીઓ નીકળો યાદ આવ્યું ને પાછું કે બાપા કાલ 10,000નો જોગ કરી દે. બસ આમ વાત કરવી નથી, બરોબર ગામના વાણિયા નીકળવું. કાલ ગોરુ બાપાને 10,000 જડે એમ છે. એ સીધે સીધો ગોરને ઘેરે જઈને કે મકર સંક્રાંતિ માગે શું મળશે કે શું મળે, 15-17 રૂપિયા થાય ને ક્યાંક માંડવીને ડોડા થાય ને કે થોડું ખીચડું થાય કે આટલું 15-17 જ કે 15-17 રૂપિયાનું સિલ્લર થાય. આલે 20 રૂપિયા કે કેમ કે રોકડું તને જે કાંઈ મરે એ મારું, 20 રૂપિયા દીવ ધોડો કે શેઠ કોક દાતારે મળી જાય કે તો 25, કેમ તો કોઈક સારું માણા દાતાર મળી ખીહડ છે કે 50. હવે વાણીઓ વધતો ગયો એમ બ્રાહ્મણને લોભ લાગતો ગયો કે 50, 100, 200, 500, 1000, 2000, 2,500, 5,000. બ્રાહ્મણને થયું કે આપણા ભાગમાં 5,000 હોય નહીં,
હવે હાટું કરી લેવાય. એ 5000 હાટું પાકું કર્યું. એ આખું ગામ બીજેથી ગોરબપાઈ માગ્યું. એ 5000ના હરખમાં હનુમાનની ડેરીએ જવાનું ભૂલી ગયા. હનુમાનની ડેરે જવાનું ભૂલી ગયા. અને એમાં વાણિયાની ઓસરીની પાસે થેલી ઠલવીને બ્રાહ્મણ હાલી નીકળ્યો. વાણિયા જોઈને 5000માં એટલું જ મારી નાખ્યું ને હનુમાને હવે રવાડે સાડું દીધો. લેવા દેવા વિના હું વાણિયાનો દીકરો છેતરામ નહીં ને હનુમાનની વાતમાં આવ્યો ક્યાંથી? એ સીધે હનુમાનજી મહારાજની ડેરીએ ગયા. ફેરવીને ડેરીને પાટું માર્યું ને એટલું કીધું કે સત્યવાદી રામની પાસે રહ્યા તો સાચું બોલતા શીખા નહીં. આ મારી નાખ્યો મને 5000માં વાણિયાના દીકરાને. એ પાટું માર્યું, પગ ચટોર્યો. એમાં ભોળાનાથને યાદ આવ્યું એટલે હાથ નાખ્યો હનુમાન કે આ કે ઓલા બ્રાહ્મણને કાંઈ દીધું મકર સંક્રાંતિ વહી જાય નહીં. એટલે બ્રાહ્મણને કાંઈ દીધું કે આ બાપા 5000 પહોંચાડી દીધા છે અને 5000ની કોશિશ હાલે છે.